નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા તમને ખબર છે હમણાં 2 દિવસ પહેલા આમ પેલું ફેસબુક અને ઇન્સ્ટાનું આખું સર્વર ડાઉન થઈ ગયેલું, ખબર છે? હા મને મેસેજ આવેલો. શું સર્વર ડાઉન થઈ ગયા એનો? ના એવું લખ્યું હતું કે શેઠ ખરા ને, શેઠ એ 2 દિવસ ધંધામાં જો ધ્યાન ના આપે ને જો ધંધે ના જાય તો શું હાલત થાય જોઈ લો. શેઠ? પેલો ઝુકરબર્ગ ગયેલો ને જામનગર લગનમાં. અચ્છા. અમુક લોકોએ તો જામનગરમાં શું કર્યું ખબર છે? હું આ ફેસબુક ડાઉન થયું ને હા તો પોતાના ફોટા પ્રિન્ટ આઉટ કાઢીને જામનગરની દિવાલો પર ચોંટાડ્યા. હે નીચે લખ્યા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. હે એટલે કેવું ઝુકરબર્ગને ખ્યાલ આવે ને યાર કે ફેસબુક ડાઉન છે, ધંધામાં ધ્યાન આપો. ને તો પછી મુકેશ કાકા પાસેથી શીખો. હું ચાલુ લગન ફંક્શનમાં 3 દિવસ કરોડો લોકોને SMS આયા છે હું કે તમારું રિચાર્જ સમાપ્ત થઈ રહ્યું છે, જલ્દીથી રિચાર્જ કરાવો. અલા મોટા ભાઈ, કરાવી દઈશું રિચાર્જ, તમે લગનમાં ધ્યાન આપો. પણ આ કેવા ઝુકરબર્ગે ગુજરાતી પાસેથી શીખવું પડે. क्या बात है. स्टे ट्यून्ड विद किशोर काका ओनली ऑन रेडियो सिटी 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા પણ આ 3 દિવસ તો અનંત અંબાણીના લગ્નના જે વિડીયોઝ જોઈને જે લોકોએ ટાઈમ કાઢ્યો છે. મને જ કેટલા મેસેજ આયા હું કે અંબાણીના લગનમાં રિહાના હતી અને આપણા લગનમાં કેટલાય રિહાણા હોય છે. હા, બહુ રીસાય. એક મેસેજ તો કેવો આવ્યો હું કે જોયું કાકા, મોંઘવારી તો કે અંબાણીને પણ નડી છે, શહેર છોડીને ગામડામાં લગ્ન કર્યા. શું વાત કરે? ના સમજોલા તમે લોકો, આ અંબાણી છે અંબાણી. તારે મુકેશ કાકા સાદગી બતાડતા હોય તો એ સાદગી કહેવાય. આપણે સાદગી બતાડીએ ને તો લોકો એવું માને કે આલા પાર્ટી ઉઠી ગઈ લાગે છે. પણ આ લગ્ન આપણા લગ્ન કરતા આમ બહુ અલગ નહીં, ફરક તો પડે. શું કહો છો? પડે જ ને લા, 1200 કરોડનો ખર્ચો કર્યો છે. આપણા 3 શહેરના કોર્પોરેશનનું બજેટ આટલું નહીં. અને આપણા લગ્નોમાં કેવું હોય, હું ઓહો બેટા તું તો કેટલો મોટો થઈ ગયો. તો પણ થાય જ ને, એની પાસે બીજું કોઈ ઓપ્શન હતું? એટલે આવા બધા આવા પ્રશ્નો પેલા લગ્નમાં ના પૂછે કોઈ. બરાબર. પછી બીજું પેલું નહીં, ઓળખી મને ઓળખી. તો હવે અંબાણીના લગ્નમાં જો આખું જગત જેમને ઓળખતું હતું ને એ લોકો જ ભેગા થયેલા. આપણામાં તો કેટલાય લોકો સલાહ આપતા હોય ને કેટલાય રીસાઈને બેઠા હોય. 101નો ચાંદલો કરે, 4 જણનું ફેમિલી, અને આવીને એવું ખાય. તોય કાકા તમને કહું, હું લા અનંત પોતે પીરસવા નીકળ્યો હતો. તે એવું આપણા છોકરાઓ પણ કરે જ છે ને. એ તો પેલા વાંઢાઓલા હે જે કોકની સાથે ગોઠવાઈ જાય એવી આશાથી દાળની ડોલ લઈને ફરતો હોય. આ બધા હાઈફાઈ લગનો કહેવાયેલા. મોટા ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર ત્યાં પાર્કિંગ કરાવતા હતા. હું વાત કરો. તો અને આપણે તો ત્યાં ફુગ્ગા વેચવા જ બેહી શકાય નહીં. તો એ ના વેચાય. કેમ? એકે બાળક જોયા ત્યાં વિડીયોમાં? ના, હતા જ નહીં. તો પછી તું જબ આ બધું પતા, આ અલગ લેવલના લગન કહેવાય. તું સોંગ વગાડલા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા તો લાય. હેલો. હેલો, હા ફેનિલ બેટા, કેવું છે? એકદમ મજામાં. શું કરે બોલ બેટા, કેમ ફોન કર્યો? અરે સાંભળો, હા આજે છે ને મારા બાની બર્થડે છે. બાની બર્થડે છે? તો તમે આવવાના છો? તારી બાની બર્થડે મેં શું કરું? હવે જોઈશ. હવે ચાલ ને, ઓકે. હું કહું છું. હેલો, હા, તો બાની બર્થડે છે, બર્થડે ગિફ્ટ શું આપવાનો બાને? ફૂટબોલ. આવે બાને આ ઉંમરે ફૂટબોલ હલાય? તેમણે પણ મારી બર્થડે વખતે મહાભારતની ચોપડી આપી હતી. તો એલા બાને ફૂટબોલ હાલવાનો? તો શું? કોણ આવવાના? બધા આવવાના? કોણ આવવાનું? બધા બધા આવવાના છે. કોણ પણ? ફોઈ આવવાના છે. ફોઈ, બહુ બધા ફોઈ. બહુ બધા ફોઈ એટલે તારા પપ્પાની આટલી બધી બહેનો છે? ના ફોઈ, મારા મમ્મી છે ને એમની બધી ફ્રેન્ડ્સ છે. ઓ બકા, ઓહ, મમ્મીની બેનપણીઓને માસી કહેવાયેલા, ફોઈ ના કહેવાય. પરણેલા પુરુષોનું કંઈક વિચારો. એટલે કઈ નહીં, તું મોટો થઈશ એટલે તને ખ્યાલ આવશે. મૂકી દે. હા જાઉં છું. છે ને બધી ફોઈઓ આવવાની એટલે તમે જવાના. એવું નહીં લા, એને બોલાય એટલે હું ખોટી હોસ્ટેલ ના મારીશ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio
City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. આ જો કાકા, તું યાર ફરી પાછી નવી ચોપડી લાવેલા ફિલોસોફી. નથી ફિલોસોફી, એ બધું મિક્સ છે. આમ કહેવતો છે, શાયરી છે, ફિલોસોફી છે, 2 વાક્યમાં જીવતરનું જ્ઞાન છે એમ. એમ ખરેખર જો આમાં કેવું લખ્યું છે, હમ ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. કરેક્ટ. એટલે જ કાયમ ચૂર્ણની 2 ચમચી રોજ રાત્રે લઉં છું. આ એ ભાર જતો કરવાની વાત છે, તો પ્રેક્ટિકલ સમજાવું છું તને. નહીં આવું બધું આમાં. તો હું છે બીજું આ જો શાયરી છે, હું કે ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી, હા ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નજાકતથી. લગ્નના 15-20 વર્ષ થઈ જાય ને એનું આ વર્ણન છે. હે જો ફરી વાંચ. નહીં વાંચું. આ તો તમે માનો છો ને. હું મિત્ર એસા કીજીએ ઢાલ સરીકો હોય, સુખ में રહે પીછે દુઃખ में आगे હોય. આવું નહીં હોતું લા. સુખ મેં પીછે ને દુઃખ મેં આગે નહીં હોતું. હું વાત કરો છો. આ જો વરઘોડો નીકળે તો બધા આગળ હોય છે, ઠાઠડી નીકળે તો બધા પાછળ હોય છે. હે તા મૂકી દે આ બધું. સારું છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર એક ક્વેશ્ચન આવ્યો છે. હું નામ છે નિક્કી 23045. એનો સવાલ છે. હું કેવું લાગ. એટલે આવું હોય ને, પેલું યુઝર આઈડી હોય એવું નામ રાખ્યું છે. હા હું કે સવાલ એ છે કે નિક્કી 20 વર્ષનો છે હા અને એવું પૂછે છે કે હું પ્રોફેશનલ કેરિયર કાઉન્સેલિંગ લઉં છું, હા પણ મારા બધા સગાવાલા મને અલગ અલગ સલાહો આપે છે, એમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. એનું નામ જ સગાવાલા. 4 સગાવાલા ભેગા થઈને એટલું ધ્યાન આપશે કે 4 જણ તને અલગ અલગ દિશાનું જ્ઞાન આપશે. તું તારી નક્કી કરેલી દિશામાં જ જજે ભાઈ. હા યાર, ક્योंकि પેલું કહેવાય છે ને, रिश्तेदारों का क्या है, હું ક્યાં હે. 4 रिश्तेदार एक दिशा में तभी चलते हैं. હા 4 रिश्तेदार એક દિશા में તભી ચલતે હે जब 5वां कंधे पर हो. વાહ વાહ કાકા, લાયા હા બોસ. તારે અને પાછા કે શું ખબર છે, મને નથી સમજાતું આ નવી પેઢીનું શું થશે. હું કહું, હું આ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા દીકરીને પરણાવશે, નિવૃત્ત થશે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે. એટલે નિક્કી પ્રોફેશનલ કાઉન્સેલિંગ લઈને આગળ બદલા બધું જવા દે. સાચી વાત છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફરી ફોન આવ્યો કાકા. હા આયા જ કરે છે. હું લઈ જઈ. હેલો હેલો જીજુ છે જીજુ છે હાલા હો કાલાકટ્ટા. હા જીજુ કેવું છે? બસ જો તું કે હું કહું છું આપણા જયશ્રીબેન ખરા જયશ્રીબેન કોણ લા. જાતે એવું કે છે ને તમારા રિલેટિવ છે હા જયશ્રી, હા અમારી દૂરની બહેન છે. તે હું એનું ત્યાં આપણા ઘેર આવ્યા છે જયશ્રી તારી ત્યાં આવી છે. હા માં ઘેર આવ્યા. હું શું કહું છું જીજુ, હા એમને કઈ બોલવામાં પ્રોબ્લેમ છે? હા એ તોતડાઈ છે. મને લાગ્યું છે હમણાં અમે બેઠો તો ને હા તો મને કે હું ધોયા કરે છે કે હું ધોયા કરે છે. મેં ક્યાં ધોવા બેઠો છું? એ જોયા કરે છે એવું બોલતી હશે. એવું થાય છે એને. અચ્છા એ છે ને જીભ આમ સેજ બહાર રાખીને બોલે છે આમ હું ધોયાતા રહે છે, હું ધોયાતા એવું. હવે મારે પણ આવું થયેલું. હું મને કે મને સ્તુતિ આવડે છે. તો મેં કહું ક્યાં વાત હે. તો એના માટે કેટલા બધા ધાર્મિક પુસ્તકો લઈ ગયો. હા પછી મને કે આ નહીં સ્તુતિ ભ્રુમ ભ્રુમ ભ્રુમ. તારે ખબર પડે કે આ તો સ્કૂટી આવડે છે એવું બોલે છે. આવું કરેલું. પણ મેં તો બહુ ગૂંચવાયો છો જીજુ. એવું થશે તને થોડુંક આમ ટાઈમ લાગશે ને સમજતા. મેં હમણાં એમને પૂછ્યું ને કે તમને શું ગમે હા તો મને કે તાન કે તાન. મારો કાન કમ ગમે તમને? હું કીધું તાન ગમે તાન. હા શાહરુખ ખાન ગમે એવું કહેતી હશે. હે હા તાન એટલે શાહરુખ ખાન લા. તારો કાન હું લેવા ગમે એને? હા મને એ જ લાગ્યું. એ તું બેસ તો એની યાદ મજા આવશે. અમે હું કરીશ હવે? બેસ તું આજે ફોન કરજે મને. બહુ મજા આવવાની જોયા. મૂકી દે. અલા હવા કેવા લોકો યાર. હું કાં તકલીફ છે લા એને.
હા એ બરાબર. ચાલ તું તોન વગાડ પીપી પીપી હોર્ન નહીં લા સોંગ વગાડ એમ કહું તમે નોર્મલ બોલો ને પણ યાર. વગાડ ચાલ. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર બીજો સવાલ છે. હા દે પ્રણવનો સવાલ છે. પ્રણવ એવું કહે છે કે ભૈલુભાઈ તમારા માટે સવાલ છે. ક્યાં બાત હે કાકા? હું પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મારા માટે સવાલ છે હા. હા જવાબ હાલ કે ભૈલુભાઈ લગન ક્યારે કરવાના? લે હાલ જવાબ હાલ લે અરે યાર બોલ પણ યાર પ્રેમ થવો જોઈએ ને કાકા. જો આમાં શું છે, પ્રેમ એક આર્ટ છે. મેં કોમર્સ લીધેલું હું જવા દે મને નહીં સમજ પડે તું બોલ એ યાર બોલ. હવે હું બોલું. મને એટલું જ ખબર છે કે પ્રેમમાં પડેલો પુરુષ એનો 2 GB ડેટા વિડીયો કોલ માટે બચાવીને રાખે. પણ હું તો એવું પણ નહીં કરતો. તો હું કરવાનું મને કેવું આમ પેલું આમ કહેવાય ને પ્યોર લવ જોઈએ છે એકદમ. ખબર છે એમ પ્યોર લવ એટલે કેવું? કેવું? बिना जिस्म को छुए, હા बिना जिस्म को छुए जो रूह से लिपट जाए, बिना जिस्म को छुए जो रूह से लिपट जाए. वो भूत होता है भूत इश्क नहीं. બે યાર તો તમને ખબર છે રિલેશનશિપમાં શું થાય? હું છોકરીનું કેવું હોય, હું રિલેશનશિપની શરૂઆત સિગરેટ છોડાવવાથી થાય અને જતા જતા હાથમાં દારૂની બોટલ પકડાઈને જાય. એ નબળા કહેવાય લોકો. નથી એવી રીતે કોઈ છોકરી કોઈને પસંદ કરતી. તે ના જ કરે ને લા. તમે લોકોએ ચાલુ કર્યું છે કે પ્યાર અંધા હોતા હે, બાકી સૂંઘ सकता है. સરકારી નોકરી, પગાર, પ્રોપર્ટી સબ સૂંઘ सकता है. તને હું ખબર છોકરીઓની પસંદ વિશે? ખબર છે હું આજે છોકરાઓ જો પિંક કલરના હોત ને, હે છોકરાઓ પિંક કલરના હોત ને તો એકે છોકરાઓ સિંગલ ના હોત. તો તને લાફો મારું લાગ ખોટી હોશિયારી મારે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. હું કહું છું હા હવે આ માર્ચમાં તો હવે કંટાળો આવે એટલે કેમ? કંઈક કરો લા હવે 2020 મેચ ને એવું બધું લાવો, ઇલેક્શન લાવો, કંઈક લો, મજા આવે, ટાઈમ પાસ થાય. તો હું શું કહું છું, હા આ વખતે તમે એકાદ ટીમને સ્પોન્સર કરો ને. હોતું હશે આત્મઘાતી સજેશનો આલે. જેણે પણ આપણી ટીમને સ્પોન્સર કરી છે પછી સ્પોન્સર કરવા લાયક રહે નહીં. હે જો પહેલા માલિયા, હા પછી પેલું સહારા, હા. પછી પેલું બાયજૂસ, છેલ્લે તો પેટીએમ. ઉઠી જવાય બધાથી. આવું તો કોઈએ વિચાર્યું જ નહીં. તો પછી કઈ નહીં, અત્યારે જો ક્રિકેટ ને ઇલેક્શનનો જ્યારે માહોલ આવશે ત્યારે આવશે. અત્યારે તો પરીક્ષાઓનો માહોલ છે. અને મને અત્યારના આ જનરેશન પર એકદમ આ લોકોની બુદ્ધિ પર પૂરેપૂરો મને વિશ્વાસ છે. બહુ જોરદાર છોકરાઓ છે, સારું જ કરશે. અમારી જેવી બુદ્ધિ નહીં. તમારી જેવી બુદ્ધિ નહીં એટલે નતા લા, અમે આટલા હોશિયાર નતા. એમ મેં તો આખું બાળપણ એવું જ સમજતો હતો કે હોસ્પિટલમાં જે નર્સ હોય ને ડૉક્ટરની વાઈફ હોય એમ. એટલે આ છોકરાઓ તો સરસ પરીક્ષા આપશે. સરસ પરીક્ષા આપો બેટા અને વેકેશનમાં મજા કરો, બરાબર? યસ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio